ગાંધીનગર શહેરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે આજે નીટની પરીક્ષાને મામલે વિદ્યાર્થીઓ એકઠા થવાના હતા. સાથે જ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો, જેમાં આમ આદમી પાર્ટી સહિતના આગેવાનો પણ એકઠા થવાના હતા. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થાય તે પહેલાં તે પોલીસ દ્વારા તેઓને ગાંધીનગર શહેરના ચર્ચ સર્કલ પાસે અટકાવી દેવામાં આવ્યા છે અને તેઓને અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતની મંજૂરી ન હોવાને કારણે તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ 4 થી વધુ લોકો કોઈપણ પ્રદર્શન કે કોઈપણ જે સંગઠન એકઠું કરીને વિરોધ કરવા માટે જાય તેના માટે પરમિશન ના હોવાને કારણે આ તમામ લોકોની શહેરના ચર્ચ સર્કલ પાસેથી અટકાયત કરવામાં આવી હતી. અનેક લોકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. ખાસ પોલીસ દ્વારા જે છે તમામ લોકોની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી જે છે તે 25 જુલાઈના બપોરના 12 વાગ્યાની છે. હું સુરેશભાઈ, મારું નામ છે. ક્યાંથી આવો છો? બનાસકાંઠાથી આવીએ છીએ અને સામાજિક કાર્યકર્તા છીએ. અત્યારે ગાંધીનગરની અંદર અમારે સ્ટુડન્ટ છે, એમને મળવા જવાનું છે. અત્યારે એક્ઝેક્ટ કઈ ચોકડી છે આપણે? 60 ઉપરથી અહીંયાથી અમે ગાડી લઈને નીકળેલા છીએ. પોલીસ વાળા ત્યાંથી નીકળતા માટે રોકી અને એટલી મોટી તાનાશાહી કે જાણે આ દેશની અંદર જાહેર બંધારણ જ ના હોય એ પ્રમાણે, જેમ કે કાંકરોજ પાર્ટીનું અત્યારે આખા દેશવ્યાપી આંદોલન ચાલી રહેલું છે. ખરેખર અમે અત્યારે ત્યાં આ રસ્તાથી એક ગાડીની અંદર આ આમ આદમી પાર્ટીનો ફેસ નથી. આ એક અમારો એક આદિવાસીની પરંપરા પ્રમાણે, અમારી વેશભૂષા પ્રમાણે ખેસ છે, એ ખેસ લગાવેલો છે ખભામાં, તેમ છતાં જવા દેતી નથી. પણ હું એ કહેવા માંગુ છું કે આ પોલીસ તો છું, આ ગૃહમંત્રી સાહેબ શ્રી તો છું, પણ આવનારા ટાઈમ માટે હું કહેવા માંગુ છું કે જે ખરેખર આ દેશવ્યાપી આ શિક્ષણ, આ ડબલ એન્જિનની વાતો કરતી હે, ચંદ્ર સૂર્ય સુધી પોકવાની વાતો કરતી હે, અને ખરેખર આટલી મોટી તાનાશાહી છે. ખરેખર અમે એક બીજા કોઈ કામથી જવાનું થતું હોય તો એ ખેસ છે તો ના જવા દે. આ કેટલી મોટી તાનાશાહી છે. તમને ખબર છે ગાંધીનગરમાં 144 કલમ પરમ દિવસથી લાગી ગઈ છે કે 4 જણા ભેગું થવું નહીં. 144 કલમ આ લોકોએ લગાવી છે. તો તમને ખબર હતી છે 144 કલમ છે? પણ સાહેબ અમે સભામાં જતા આવીએ તો અમારે ખબર, બીજા કામથી જતા હોય તો શું લેવા દેવા છે એમ કહું છું.